કોમ કરે વખત નહીં કરી હું સવારે બોલી જઈ માતા કોમ કરે મળે પણ કનું કરું છું કરું નહીં કરતી મને ખબર નહીં મારો ઉલ્લેખ કે છે મળે વખત કહું છું મળે તો કોઈ નાની માતા છે અને હું તારું તો પછી કોઈ આગુ પાછું હોય નહીં મળે આ હું ગળે આખા તો માતા દોઢ સુધી બેલ જોઈએ માણસ હોય એટલે 300 રૂપિયાનો પપ્પો મારતું હોય તો વનાથી દુખશે એવું મારે એ વિચારવા જેવી વાત તો અરે મુયા તાળ અખત તાળ જેવી તે થોડી માતા છે મારી તો 30 વર્ષના જેના ઘેર વડા વાણા હોય જો 30 વર્ષના ઘેર કદાચ ખીંટા ઘાલ્યા હોય તો કદાચ થોડા કાઢવા વાળી હશું મારા ખુંટા જેવા તેવા ના હોય જજ ના બનવા દીધી 4 માર્ક રહી ગઈ સરકારી વકીલ ના થવા દીધી 30 વર્ષ મારી પરી જવાની લઈ લીધી મારી કમાણી લઈ લીધી આજે મારા છોકરા બરબાદ થાય છે મારું મન જેવું થાય છે એવું જ મારા છોકરા માં હું થાકી ગઈ છું છેલ્લે હવે તારા તે આવી છું માં મારી વેરા વાળી હું માતા ઝોપડી છું હું કોઈના બાપની માતા નહીં મારા માતાજી લાઈફ કોટ છેલ્લે હોય તો દારૂ એ કરું માં વખત જ ઘરમાં દુખવારો એ જ છે હું વાળવાવાળી માતાને જવાવાળી માતાને જેના ઉમરોટો બેહીને એના ઉમરો કોઈની તાકાત નહીં મને બનાવીએ કે મને કદાચ હું કાઢીએ મારે નથી કેટલા આપ્યું અને થાકી ગઈ છું ગાડીઓ હું જઈ તઈ માતાની નહીં મળે મળે હાલવા બે દાડ ઢગલો કરી દઉં મળે અને ગેરંટી પાઈ કોઈ જે તે માતાને રેકોર્ડિંગ ચાલુ હું માતા પર ગેરંટી અંદાજ દઉં તમારું કરમનું તારા નસીબનું છે પણ મજા વાળી છું હું બગાડવા સારું કરવા નહીં આવી પણ તોય કદાચ હું વખત છું જેની સુઈની પણ હારી છું માતા તો હારી જ હોય મળે પણ સમય દાડો ખરાબ તો હા ને હા મારું વખત ને એવું કેવું છે ચોરાજીના ખાતામાં જગ્યાએ જઈ બંધાય હું માતા બંધાવું ખરો મળે કહેવાળું હોવ મળે પણ મને કદાચ ખોળવાળું ના મળે અને ખોળવાળું મળે મને કદાચ ન્યાય હાલવાળું ના મળે આ ન્યાય હાલવાળું ના મળે એટલે હું જગતમાં કદાચ હાથમાં કદાચ બગાડવાળી હું કમ્પ્લીટ જ હોય આપણો ટાઈમ 1 થી 3 ના ગાળા તૈયારી કરી દઈએ આપણી ખરી ઊંઘ થાય ખરી ઉઠવાનો ટાઈમ થાય એટલે આપણે આપણે તૈયારી ચાલુ થાય મારું એ હું વેળા અખત છું ખરું મળે વાળા તો બધા મળે તમે કાઢવા વાળું કોઈ ના મળે તમે કોઈના કાઢેલા ગયા નથી થાકી ગઈ છું હવે કાઢવાનો વારો ન થાય પૂજવાનો વારો આવ્યો છે આપણે લેવાનું છે તો એ બી કરવા તૈયાર હતી હું ના કદાચ જેટલો જે આવી છું એટલો મારું નામ ખબર તો હું કદાચ ધણી વખત દાવા દે તો માતા ના કહેવો એમને જ કહેતી 30 વર્ષથી નથી ગયા તો તમે મારા ઘેર બેહો ને મારું સારું કરો તમે કોઈ એમ હું કરવા તૈયાર છું જે ન્યાય બતાવો એવું વ્યવહાર કરવા તૈયાર છું પણ હું શું કહેતી મારે બેહવું છે એવું તો કદી કીધું જ નહીં એવું એ નથી કીધું પાંચ જોયે નથી બેઠો નથી મન બરબાદ કરી છે અને હું કોઈને કહેતી નહીં વખત છું હું ના કીધું કે સ્વરાજની બધી ભેગી થઈને આપણો મેળ આવત આવે ને કે આપણો ના આવે બધી એક વાત હોત આપણા વળત હોય આજે થાકીને એક બાજુ છે હું વખત માં જોડે જવું ને મારી હવે વેરા વાળો મારો છોકરો ગમે છે એવું કહેતો કે બાપ કરે કોઈ ના કરે પણ માં કરે કોઈ ના થાય કોઈ ના સાચી જ વાત છે અવતાર આલ્યો માઈ આલ્યો સાચી વાત છે જગત ઉપર પૃથ્વી પર અમે દેવના જગતમાં કોઈ ના બને ખરું મળે પણ છેલ્લી કક્ષા એના કોઈ શમશાનમાં આપણું ઘર જ છે એટલે બધાનું કદાચ બધાનું પૂરું થઈને એટલે થાય એટલે આપણે એટલે શરૂઆત ચાલુ જ થાય એ બધાનું પૂરું થાય ખરું મળે બધાનો મંચકો એટલે તો ક્યાં પટી ગયો અને એટલે જ આપણો શરૂઆત થાય એવું મારું અખત માતાનું એવું છે હું નર્મદા પિયાલાની માતા છું મળે હળાતા શબ્દોની માતા દોડું છું બોલો પડે થઈ ગયો કામ પૂરું કરી દો ખરું મળે એમાં કોઈ વધારાનું હોય નહીં આ વખત છે કોઈ આવતું નહીં નવું અને નવું કદાચ કોઈ લાવતી નહીં અમુક વેળા અખત માતા છું ખરું મળે પણ સમય કદાચ આટલા થતા શોખ કદાચ શોખ ભક્તિનો કદાચ પૂન થયું હોય મળે અને શોખ એનો હારો હાર કદાચ બે વખત કદાચ શોખ હારું નાખ્યું હોય આ શોખ કદાચ હારું થયું હોય એમાં કદાચ હું માતા કદાચ લમડો કરીને હું કરતી નહીં જેને બોલું એનું ખરું મળે કોઈ જગ્યાએ એવું માનવાનું નહીં કે આપણે બધા ખોટું જ થાય આપણા હાથ પણ એક દાડો કદાચ સારું થઈ ગયું ને 365 દાડા એક દાડો છે ને એ કાઢો એક દાડો સારું કરતો જાય હવના માટે એક દાડો છે પણ એક દાડો કોઈ રસ્તો હતા અમે સારો હોય આ મોહળાએ અખત માતા એવું કહું છું એક દાડો રસ્તો તારતો જાય 30 વર્ષની મજૂરી કદાચ ભેગું થતો તો કદાચ 30 વર્ષથી 28 વર્ષનો કદાચ વાયદો વહી ગયો તાણે કદાચ 28 વર્ષે કદાચ માતા મળતા મળતા કદાચ આ તારો સમય કદાચ આવ્યો તાણે વખત કીધું મારું દુઃખ છે કોઈ માતા નથી કહી કહેવાનું દુઃખ છે કહેતી ખરી પણ કરતી કોઈ નહીં તમે કોઈની એડવાન્સ નહીં દીધી
किसे वो बुरे क्या वहम नहीं હા દુઃખમાં જેના ઉતરું हाँ माँ અને જેને મને મેકલી હોય કદાચ કોઈને મને મેકલી દીધી અમારી કોઈ માતા કદાચ કોઈના ઘેર જતી રહી મારી અને એક યાર મારો કદાચ તૈયારી કરું ને અમારી એટલે પછી કોઈ વાળનારો ના હોય મારો બંધનારો કોઈ ના હોય હું થડું થોડું નીકળેલા પછી કોઈ આગુ પાસ ના હોય એનો દાડો ઉગતો હમો હોય પણ આથમતાનું પૂરું કરતો હોય દાડા ઉજે 12 વાગે મારી મુદત છે અને 12 વાગે કદાચ તારા લાખ રૂપિયા પડ્યા છે કદાચ લેવા આવી જાય એટલે હું કદાચ 10 વાગે પહેલી તૈયારી હું કરું એ તો સાચી બેંકમાં હોય ને તો કદાચ લાડમાં ઉભા રહો તો 12માં નંબર આપવા એટલે બેંક ટાઈમ બંધ કરી દેવરાવું દવાખાના તમારો રિપોર્ટ આપવા હતા એટલે રિપોર્ટમાં કદાચ બધી વાતે કમ્પ્લીટ જજમેન્ટ આપવા દવામાં અવળી પડી દો તો દવા હામીથી પણ તમારા ગળવામાં અવળી પડે એટલે ફટના દુઃખ ચાલુ છે તમારા કેસ કમ્પ્લીટ ચાલતા હોય કેસમાં કમ્પ્લીટ આવે તો વકીલાત તમારી કમ્પ્લીટ ચાલતી હોય હું માતા એનું પીતા હોય એટલે 12 વાગે જજ ફરી જાય ખરું મળી મારો કોમારી તમારા 3 કલાક તમારા મોડા ચાલે ને એટલે 2-2.5 કલાકમાં હું તૈયાર જ હોય અને સારું કરવા બે આવું એટલે કલાક બાકી હોય એટલે અડધો કલાક તાર ઘેર પહેલી આવું કલાક થઈ જાવ આ મારો નિયમ છે મારી મોટો ફોન છે મને જજનો ફેરવજે ઘણા જમીઓના લાવજે રૂપિયા એકદાર તને કરી ખરું મળી છોકરો નાલ કરી દે વખત એવું કહું છું ભલે તારો તીવરનું દુઃખ છે પણ છોકરો લાય કોમમાં આવશે આવું બોલવું વેળાએ માતા એવું કહું છું કોઈ કે ના કે વખત માતા એવું કહું છું વેળા લાવી દો ફાઇનલમાં તમે કહો એટલે તમે જવરો છો તમે જવાબરો થઈ જાઓ તમે કહો એટલે મારું ફાઇનલ રોજ રાત્રે તમે જાઓ કોઈ બીજી તો આવતી નહીં હું કાળા ધાબળાડી આવું છું કોઈ બીજી તો આવતી નહીં કાળો ધાબળો બાળી માથા ભાઈનો પીરો તમારી છોકરીને ખબર પડે એમાં તમે જ પાડવાનું અમે કે કાકી જબરી વાત છે કેમ આટલું બધું મારો પાછળ પડી પોતે દુઃખવાળી પોતે સુખવાળી મને મન ફાવાય કરવું અમે કોઈ નથી મારા મારા ઘરમાં મળી હવે રાજી થઈ જો રાજી થવા હા. કગરી થાકી ગઈ છું હવે રાજી થઈ ગયો મોઢામાં ખાડા નાખી કમા જે પણ ગુનાહ મેં કરે મારા બાપને કરે કોઈ હાથ પેઢીમાં કરે માં પણ જે તું ન્યાય ઉતારો કે હું ન્યાય કરવા તૈયાર ફૂલ નોકરીમાં હું કરીશ પણ બસ મારી માં પણ સમય માટે પરણજી મને અખત ને એવું એ ફાવા ખરું પાછું આ મળી કદાચ ન્યાયમાં ઉતરી તો દુઃખમાં તો આવીશું કદાચ ખરાબ કરી તો છેલ્લે દાડા કદાચ વળવાનું થાય ને મને બેહવાતા દાડા એવું કહું કે મારા કોઈ એવું નહીં પણ આ જુદે ડબલ કરતી જ જવું પણ મને મન ભાવાતો ને કે મને એવું નહીં ગુનો લઉં જ છું આ મળી એ તો કરવું જ પડે મળી ધણીને આગલી તું હોય તો આલવું એ પડે મારી વખત વળી ખરું મળી મને ખબર છે કેટલો વહુ પડે છે એટલો રહ્યો છે મળી મળી વહુ ને કેટલો ગોદડો ભરે છે મને અખત ખબર જ હોય સાચી વાત છે. એક કલાક નથી ગયો મારો માથા પછાડી રોઉં છું. મારું નોટરીનું આવવાનું હોય ને મારા નામ મારા બીજા નામનું પડે માં એ કેટલી મારી મત બહુ વેળા અખત છે પણ એટલું બોલી છે કદાચ ઉખરી થઈશું સુખની થયા આ પાટ ઉપર ઉતરીશું એનો કોઈક અંત આવશે બીજા મારા ઘર કોઈક રસ્તો આવશે હવે તો થોડો નજીક લેજો મળી સમય જલ્દી પણ કદાચ વખત બોલું ને એટલે 5મા દાડા મળું તો મળ્યા વગર રહું ના સાડા 3 કલાક બળનું આજે બુનું હજી ઉતરા તો કદાચ જતા ફોન આ તારા 8 વાગે કોમ તો એવી માતા શું પાછું અને એવો કોક સારો પુરાવો આલજે ભાઈ અખત દોણો છે ખરું મળી મારા પણ બધું પડેલું છે ખરું મળી મારા પર ટાઈમ કદાચ મારા પાસે જવાનું લેવાનું આવતું નહીં કે કોઈ ક્યાં પળ જોવાનું સમય જોવાનું કરમે બનાવ્યું બધું બનતું નહીં બધું મારા પાસે જ કરમ ટાઈમ લઈને બધું બેહું જ છું ગાતી ખરું મળી તમારા વતળીએ કદાચ જો હમું હોય તો મારા કદાચ મનમાં હમું આવે તમારો કદાચ કોઈ આત્મામાં થાય કે માતા મળી તો માતા કોમ કરશે તો કરું ના કે હું એવું તક નહીં કરું ખરું સાચી વાત છે બધી માતાએ બોલી તો મારા શેરો ના મારું હું માતા ના પાડું ના જ થાય મારા અખતનો નિયમ છે પણ મળો તો શુદ્ધની અખત દઉં છું જે માતા તો માતા એવું કહું છું કદાચ કલામે ઉતરી કદાચ બોલી છે એમાં કદાચ ઉપવાસ નહીં થાય એમાં બોલી બીજું નહીં બોલું જતું રહેલું ભેગું કરતી હોય તો મને માતા ના આવડે સરસ તો મને ખબર છે જેટલો ખોળું ને મને આવડે પણ કહી દેજે કે તું માતા આવતી હોય ને મળી તો આવ્યો પાછી હો કોઈ એવું નથી જતી રહ્યો આવ્યો જ પણ હું કહું તું યાદ રાખવા તો મને માતા હોય મેં એવી જતી દુઃખ વાળીશું ન્યાય વાળીશું તો રાતે 3 તો સગડ તરફ હું 4 લાવ્યો પાછી ઉગતા દાડા મળ્યો પાછી ટાઈમ બદલી કાઢ્યો અને કહી જો કદાચ નાવ માતા નાખ્યો સવારનો ટાઈમ લે 4 વાગ્યાનો કશું
લઈ લો કહી દો કાલ દાડો છે આવું હમું કરવા ઉતરું તો માતા કહેવાય ના હું વખત માતા નહીં વગાડે કદી જિંદગી રોમ રોમ નહીં કહેવાનું મને તો મને કંટાળા દાડાની માતા દોડું છું જય હો મળી હું જઈ તઈ માતા નહીં તો મને હું હપાડું કરી કદાચ હપાડું કરી હું નહીં ભાઈ દુઃખ વાળી છું મો ઘરમાં ખાવાનું બગાડવા વાળી એ શું પાછી હો દોન ઉપર એ ઉતરું જ છું પાછી મળી તનું બધું ભાવ બધું ખાઓ કદાચ તમારું દૂધ 3 દાડા લાયા કદાચ બગડવાની મો કદાચ શીડાવું તો હું માતા છું પાછી દયા કરજે એ હું માતા છું તમે જમવા બેહો ને એટલે છોકરો સ્મેલ છે યાદ ખબર છે ને તો તારા ઘરમાં ઉતરી સ્મેલ છે યાદ ખબર છે ને તો ખબર છે આગળ પાછળ જ ફરો છો તમે બધી જ એવું નહીં માનવાનું હું માતા પાસે એક જ કામ કરું બસ ઘરમાં બધા કામ કરતા ફાવું છે મળી તમને બધું ખાવ દુઃખવાળી શું ગમે તે શું પણ ખરું ભેળાવાળી શું સારું કરવાળી માતા નથી પણ વખત જવું એટલું કહું છું સમય લઈને ઉતરીશું વેળાએ ઉતરી તો સારું થઈ જાય એક શ્રીફળ આ લીજે કમા તો કદાચ તો મારા પિયરથી ડોટી મોર્નિંગ તો આવી જઈશ આટલા શેડી પર કોઈ રહ્યું નહીં મળી મેકરોળા મેકલી દીધી તું આવતા આવતા કદાચ મારું ખરાબ કરવા બેસી થઈ મારું ખરાબ કરતા કરતા તો વઘારની માતા તો હમી અખત મળી હોય અને ખાતાને કદાચ તને માતા તું મળવા આવી હોય કદાચ તો ત્યાં મળી હોય તો મારા હાથથી મળી વળોક લઈ અને મારો બે છોકરો ધંધા પાણીની નોકરીમાં કરજે અને હું જે ધંધો કરવામાં શોખી રહ્યો તો પેલા 3 લાખ બોલી તો આપણા દોઢ લેવાના નહીં મોડા 3 જ કરવાના છે ખરું મળી પાર્લર આઈ હળા તઈ દેવાના આમ ઓછા ના તો વધ્યા ખરું મળી મવડી પડો તો ઓછા થાય કદાચ હમી તો વધુ તો મને માતા મળી છે ઓછું કરતી નહીં વધો તો મને માતા બોલી પછી લાવો તો 50 તો મને માતા ધૂણતી નહીં પણ લઈને ધૂણું પણ દુઃખની વેળાએ સુખની થતા વાર તો લાગ જ છે પણ કાલ દાડો આવશે તો કદાચ હમું થાય તો કાલ દાડો આવશે કરે એટલે ખબર પડે કે માતા હમી થઈ મળી ખરું મળી તો પાછળ તમે કહો હું તો શું કહું કે હું આવી છીએ મળી ધણી ખબર પડશે ને કલાકમાં મારા કામ બગાડી આલો છો કલાકમાં પેલો કે આવું છું કેમ નહીં આવું મેં કોઈ ગોઠવી માતા નહીં તમારે આવું કરવું. શું જાણી તમારી છે કદાચ શું જાણી માતા મળી અમારા માટે તો કોઈ કહેતો નથી મારા પાઠ ઉપર તત્કાલિક ખેલ હોય એટલે હું માતા જેવી તેવી તો નહીં અરે કોઈ એવું કહેવાય ભાઈ હું માતા જેના ઘરે દુઃખમાં થઈને મને માતાને હામી કર એમાં તો કદાચ હું હમી હમા ભૂવાને ના ભેળવ તો જગતમાં અંદર કોઈ મને રોકવાળો માતા ના મળે ભૂવો જતો રે મળી માતા ના થાય જેના ઘેર દુઃખમાં વળી ના ઘેર અને જોબ મળી કણ તારી નાખો ને મારી નાખો ખરું ખરું મારું કોમેસ ધૂણું છું પ્રણું છે મળી આ બંને એવું કહ્યું મારી દુઃખવાળી માતા છે મળી 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 તારા પુરાવા હમ? છે એ બાબત દુઃખવાળી માતા હું ધૂણતી ખબર પડશે કે મારા ઘરમાં હતી અમારી અને શું કદાચ વખાની હતી ને કદાચ સુખની થવા એવી મળી પણ હું એ વેળાએ માતા છું મારે તો તારા પારકો નથી લેવો બરાબર છે પણ તું આ ગુનાહી જીવના ઘેર કાવતી જ સારું કરવાનું ચાલુ કરી અમે તો એટલું કહીએ. વેળા જેની વિસાયની વેળા ભેગી કરવાળી માતા છું હા આજથી જેની સારું પળ જાય થઈ એની સગડીઓ માતા છું જાવ. ખરું મળી હું ટાઈમ સગડીઓ હાલીને બોલવાળી માતાનું પળ લઈને બોલવાળી માતા છું મારે કદાચ મજૂરી કરીને ભેગી કરીને કદાચ ભેળું થયું એ મારા માટે કાઠું તો સજ અને કાંઠામાં ઢીલું કરું તો પછી કદાચ પૂછામાં ખમી નહીં એ અમારા માટે કાઢું તમારા માટે હું કાઢું શાંતિ થઈ જતા બંગ વેળાએ માતા એવું કહું છું ખરું મળી શાંતિ વેળા તારી વળશે મળી જે દાડે ન્યાય માગું પણ તારા ઘેર કદાચ ધરાઈને આલો ને પછી મને ન્યાય લેવા માતા આવ્યો કે હું મને આલો એ દાડે બોલ્યો કરવું પડશે તારે સિયા વધારે થયું સકાળ થવું છે મારા માતાને જોવાનું ખરું ભાઈ પણ બહુ હાથથી શાંતિ કર્યો પણ દુઃખવાળી છે એટલે કદાચ જલ્દી વળોક લેવાળી માતા નહીં પણ હાથથી વળોક આવશે તો ઈ કીધે કે તમે પૈસે ટકે સુખી થઈ જો પછી મારું કરજો ઈ કહે છે માતા. તમારે ઘરે દાડા આવું છે ખબર પડે કે માતા ધૂણતી હતી માતા બને મળી તો કાલ સવારે રાત તો પૂરા હોય રાતે આવ્યો પાછી ઓટો મારતી મારતી કકડાવતી કકડાવતી ખરું મળી. પણ મારી હવે હારામાં આવું આમાં હારું કરો ને મારું. કામ મારા ઓટો તો ખાવાનું. મારો જ કામ ન મળી વચ્ચે તમે. ના પડો. બસ મારે કામ ખાવાનું. નાલે બે રાતે કામ આવીને કહી અટકે દેજો જ મળી કે હવારમાં આ કામ તમારું પાકું. એમ કહો છો કે કાલે તું જવાનું છે કામ નહીં થાય તો એમ કહો કે તારું કામ થઈ જશે તો મારા લાખો લાખો નાખવા માટે કહેશે ને આજે હું 300 રૂપિયા છોકરો એના દોસ્તારના જોડેથી ઓનલાઈન નાખી મને 300 રૂપિયા ઓનલાઈન નાખી તમને બતાવવા આવી પરિસ્થિતિ તમે બધી જવો કદાચ શિવા ઘેર બેઠી છે એવું કર્યું છે
હું જેવી તેવી તો શું જ. અને રાતથી કે ઘર મોટું આજે તેરે સણ જવા ઘરની ચાલણ પછી તેરે સાથે 15 દિવસ જતા રહે 15 દિવસમાં પેલી છોકરી ઘેર આવી જા તો અને લાઇબ્રેરીમાં વટતા વટતા એના દોસ્તારને ફોન કર્યો કે તું 300 રૂપિયા નાખ મારે તેને 300 રૂપિયા નાખી દીધી મને મમ્મી 300 રૂપિયા આવી ગયા છે જવું છે કે હેડ તાર બસ આ હું આવી લાઇબ્રેરી ત્યાંથી લઈ પાણી આવી તો કંઈક મારું દારૂમાં આવો તારી દયા થાય તાના આઈ એક હા, બા. મગર ના ઉતારા તો લેખ લખેલા હા પૂરના 2021 થી અહીંયા આવું કઠિન નથી કહું છું કે ટીમમાં 3 વખત આવી ગયો મારે કોઈ વાત ન થાય બુઆજી મલ આવતા રવિવાર આવો આવતા રવિવાર આવો. આજે 7 કિલોમીટર તો આગળ લઈને આવી છે મારો ન્યાય તાર જોડે જ પડ્યો છે તો જ ન્યાય કરવા વાળું છે. વખત એવું કહું છું. મળે મળી થઈ જાય મારું જા મારો વખતનો ભગવાન એવું કહેશ મળી મળી હું મળી ન્યાય લાવીએ તો કદાચ બોલમાં ઉતરીએ તો તોલું જ થઈ જાય સમય લે પણ સમયનો ન્યાય હોય છે સારું કરે ને ખોટું એ કરે ખોટું એ કરે સારું એ કરે ખરું ખરું મળી બે પહા મારા પાણ છે કદાચ જેલું ભેગું કરતા આવડા મને આ સમય જો આ વસ્તુ ના બને જગતમાં મારું નામ ના રંગ માતા નામ રહેવા માટે મારા કોમ એવા મારો ગયો છે આવતા જ હોય છે ખરું મળી પણ પડતારી લઈને ઉતરી સમય લઈને કદાચ 21 ગરીબ દીકરીઓ પરણાવું મારે બીજેપી મહિલા મોરચાની મંત્રી હતી એજન્ટ LIC ની એજન્ટ હતી ગ્રાહક સુરક્ષાની સભ્ય હતી રેડ ક્રોસની સભ્ય બધું જ લઈ લીધું છે કશું નથી રાખ્યું કશું નથી રાખ્યું હારા સંબંધો ફોન કરીએ તો કોઈ મોઢું નથી આવતો હું અમેથી કે બેન કઈ કામ હોય તો કે ફોન કરીએ તો કોઈ મોઢું નથી આવતું આટલી મારી પરિસ્થિતિમાં ખરાબ લાગે છે હવે મારી કરોડપતિ ના ઘેર તો ગરીબી લાવ ગરીબ કરે પડતી ને ખબર પડે ગરીબી હન કહેવાય મારું કોમ એવું છે પણ આજે અમારે છેલ્લો દિવસ કે જે 300 રૂપિયા છોકરાના દોસ્તાર જોડેથી લેવા પડે એટલી હાલત ખરાબ લાયા છે માં આજે કીધું 15 દિવસમાં તો શું કરશે એટલા માટે આટલા છે માં આખર તારું દુઃખ છે મને બી ખબર છે તું આઈ કે છે કે હું આ છું એ મને આ હું દુઃખ આવું નહીં થવા દઉં એટલે છેલ્લે માં તારી શરણમાં છે માં વખત તારું વખત તો તું એક છે અહીંયા સુખ નહીં છે મારા ઘરમાં દુઃખ છે કંઈક બી ભૂલ ના કારણ કોઈ ગુનાના કારણે આવી હશે પણ હવે મારી વેરાવાળા મને મરતા બચાય મને કાંઈ પોતે ધૂણો પોતે દુઃખ કહું તો મોટા ને દામ મળે ગમે એને ભોગ એમ અખત ધૂણું પણ માતા એમને નહીં કહે અખત ધૂણું છું ખરું મળી ઓ પાજે કે આ તો વખત છે કે કોઈને નહીં બધે કશું નહીં થાય બેન કઈ નહીં થાય રૂપિયા લઈ ગયા ને મારા કોમ નથી ત્યાં આજ એ બંને ખબર છે ખરું મળી અને હું તો પોતે ધૂણું છું ને પોતે કહું છું ખરું મળી શું માત્ર આઈ જ મહત્વ શું હારી તો શું જ ખરું મળી જે સમય તારો સમય હતો દાડા હારા માટા મને મેકલી માટા નહીં મેકલી હોય કે સમય કે સર કે જમતી વાર અંદર કદાચ પણ મને કોઈ કદાચ કોઈ બહુ નહીં આવ્યો ચોપડીનો આવ્યો હે મળી આયા છે 30 વર્ષ મળી તે સરે વેચીને તમારા બાપા એ મારા બાપા મળી જ્યાં દુઃખ માટે છે મારું મારો તું એવા કોક ન્યાયમાં બેઠી હશે તાને નહીં મળતી હોય કે મળી માં મને ખબર છે માં કે તમે હું દુઃખમાં હશે ને હું જોડું છું માં પણ હવે તમે બેસ હોય તો બે હોન માં તમારે જવું હોય તો જે ન્યાય કોઈ હું કયો કશોમાં આવ્યું છે તો આ મળી તમે કયો કેવો તાને હું કયો શું કરવા આવ્યું છે વિના મને ખબર એવું કરવા આવ્યું છે મારી તને તો ખબર જ કોઈ કહે ને મને ખબર છે એવું કરવા આવ્યું છે કેટલાથી આવી રે ખબર છે કને મેકલી રે ખબર છે લખીને આલી દે માતા દો મળે શામ કે જ્યોતિ જે જગ્યાએ મને આવી છે એ જગ્યાવાળો ધણી નહીં પણ માતા તો શું જ થળું નહીં જગ્યા વેચાઈ જાય થળું નહીં મારું મળી મળી પણ મળો તો શબ્દોની માતા એકડ મારું ગોમ છે સમજણો તો એકડ મારું ગોમ બની ગયું ગોમ છે એ માતા છું માતા પણ હું અકડી જેલી માતા છું મારો ધણી નહીં પણ માતા છું ધણી મરી ગયો એમ મળી મોકલવો હા મહિના વારસદાર હતો ના મહિના વારસદાર હતો મારા દાડામાં અવડી પડી 3 કર નરવાસ કાઢ નાખેલો છે એ કોઈ મેલી નહીં જબુ નજી કદાચ આવ્યું છું આ મળી જો કદાચ તારું રૂપનો તારો સમય બદલાતો માં તારી બળ કદાચ હું વખત બોલી જઈ તો કદાચ બદલું છું આ જગ્યા ઉપર શું મળી નક્કી શું ફાઇનલ શું મળી પણ હું તારા ઘરમાં કરું દેવું કદાચ તો બનતું હોય તો હું જરૂર તારા ઘરે 4 વાગે આવ્યો ને આવ્યો ખરું મળી માતાજી હોય તમને પુરાવો હા પૂરા મારા બધા બની જ ગયા છે બની ગયા પણ બનાવવા તો કદાચ બનાવવા તો હું તો તૈયાર જ છું ખરું મળી મારું તો કોમ જ એ છે સારું ને ખોટું આ મળી ચીજું કોમ નહીં પણ બનશે
અને વેળાયા હું તો બનાગણ મેલતી નહીં. પણ આજકાલ બધું વખત ધૂણું તને એવું થાય કે આટલા 30 વર્ષે મારી માતા દુઃખવાળી ધૂણા છે. તને થવું તો કે માતા કોઈ ધૂણતી નહીં. અને પકડાતા 30 વર્ષે કદાચ હોમી આવીશું એટલે જો કદાચ એમ નજર કરતી તો મને ફાવતું તો નહીં. 30 વર્ષે ફાવતું તો નહીં હજી લગન કે સારું કરવું એવું તો કદાચ એવું કહું કાં તો છોકરાની છેડી જિંદગી ખરાબ થાય. બીજી પેઢીમાં એવું થાય કે મારા માના અંગાથી દુઃખ આવેલું મેં મારા છોકરાની જિંદગી ખરાબ કરીને એટલે છોકરાનો મા ઉપર મેણું પણ નહીં મને દુઃખ પહેલું એ લાગે છે. એટલે દુનિયાનું મેણું સારું પણ કદાચ મા બાપનું કદાચ છોકરો મેણું મારે ને એટલે માનો કદાચ અવતાર લેવો કાઠો હોય. કાગર અવતાર આલ્યો કદાચ તો માને કદાચ છોકરાએ મેણું મારી મારી માતા કદાચ મારી માતા કદાચ મને મારતી હતી એટલે મારા અખાતને વળોક લેવો પડે. હું માતા લગી માતા નહીં મેણું કોનું ખમતી નહીં કોનું ખમતી નહીં પણ કદાચ કુવાજરા વાઠા શું કર એટલે જો વળોક લઉં છું. મળતા શબ્દો નહીં માતા સોગન ના ખવાય મારું નામ ના લેવાય. હા હું કહું છું ને કે હું માતા હારી તો શું શોખ જોઈએ લેજે હોય આવું તો શોખ આ તો આવત હો હું નહીં કહેતી માતા આવત હો ને હું નહીં કહેતી માતા પાછી આવું કમ્પ્લીટ છે ને શું કરીએ કયો આઈ આઈ પાછી એવું નહીં એક જ જગ્યાએ છું માતા આજ શું ને જે રીતે માતા નહીં પણ આજ શું ને કે છોકરાને આજ સપનામાં 4 વાગે એટલે સંડાસ તો સપનામાં મમ્મી મારું પેપર મારી છોકરી જો લાગી હોય ને જોઈ ના આવું માતા શું ચોપડી ઉપર નથી મને સંડાસ દેખાય છે. જેવી રીતે પ્રાણી માતા ના તો નાલા તો માતા ના કહેવાય. હાકી કે મારા બા એને છોકરાની જિંદગી બગાડ નહીં લો જે પણ ગુના થયા હોય એમાં મારા લાખો કરોડો પ્રાણી મશ્કરી નહીં કરતી કોના પારખો લેતી નહીં પણ જેવી સુની એવી સૂજ. વખત છું ખબર પડે હું માતા ધૂણતી હતી ઘેર છું સવારે 4 વાગે આવું તો ખબર પડે બરાબર 3 વાગે આવું ખબર પડે માતા આવું 3 વાગે મેં મારું પરમોણ આલવાળી માતા હું આવું તારા ઘેર કઈને બોલી હું માતા તારા ઘેર છું એવું તને ખબર પડશે હું માતા હોય ધૂણું વગાર નહીં. પણ જેવું કરું એવું કર્યું એવું કર્યું મેં તો જતા રે મામા રે મામા રે મામા રે મામા નવું સારું કર્યું નવું બીજું તો સસ મારું અને આવજે મારી માં અને અરે રે રે દેવીએ જુગ જોઈ પણ કેસા જુગ નો મેળના જોય માં અરા દેવીએ વાઢા પાથરા કોનવી લાયા હોય અમર શ્રી સુખની ઘડી આવા એટલા રૂપિયા હોબળા દુઃખની ઘડી આવા એટલા દેવ હોબળા અરા મારી હો દબરે ના તોરા અરે આવજે અને અરે રે માં ઘડી બે ઘડી આપનો હોય શંકો
જેવી ઘડી બે ઘડી પતાળની પથારીઓ કરી હોય આરા ઘડી બે ઘડી માં સર કરજો મોહન જોડજે અરે રે ઘડી બે ઘડી મારી ઓકારની હત તો પાળો લીધો હોય માતી જીવરનો વણો વીતી ગયો દુઃખનો શેડો આવતો નથી ઘડી બે ઘડી મારા ઘરના ઓગણ હોય અરે રે દેવી માય વાતો જમાય મે ગુનાહ કર્યા